જોઈ કંટાળ્યો અને મોય પાછા ડેરીમાં નવો લાયા છે મશીન છે મોય પાછા કોઈ તો ફેટ ના આવે ને કોઈ તો એસએમએસ ના આવે ને હવે 100-7 લીટર દૂધ છે પાછું અને મોય પાછું કે ભેંસ લાવો તો બાકી મોય વેડશો તો કે ફેટ વગા આવશે હવે મારે પૈસા ના ને પૈસા લાવવું એ ચોથી ને પાછું ભેંસ ચોથી લાવું જાત જાતના મશીન જે ચોથી લાવ્યું છે તે કોઈ તો એસએમએસનો લાવ્યું છે ને કોઈ તો ફેટોનો મશીન લાવ્યું છે ને કોઈ તો આ સીસીથી પેલી સીસી ચલાવ્યું છે ને મોય તો પાછી એસએમએસ આવતો ને અને મોય પાછા આવું કીધું મોય પોણી વેળો અલ્યા ભાઈ પોણી ચોથી વેળા આટલો વરસાદ આવે છે મોય ટીપું તો ચોક પડો તો ખરું કે હવે હિમો પાછા કીધું તમે લઈ જાઓ દૂધ પાછું હવે દૂધ લઈને મારે કરવું એવું હવે જવા દીધું મને થોડા હવે મારે કણો 4 વાટવાની છે પાછો ત્યાં લઈને ઢોર ઊભા છે કણો મને જવા દેજો કોકને ઢોર મોય કાઢ્યો મને જવું પણ જોઈએ કણો તરતા જોડે આવે તને છોટા અડતા આમ સરકે ચડ્યો આમ આટલું મોટું સારવાનું છે તો હજી તરતા જોડે આવે છે હા તરતા જોડે આવે ખરા અમારો હોમો હા આબાનું નથી હવે રોમ રોમ ના કરો તમારા ઢોર કને પૂછીને માં ગાલ્યો છે અમારા ઢોર તો આ બધા હેતર હાલ ખાલે પડેલો ખરો કે એટલે મૂકી દો હાલ તો ચારવાનું હાલ શાંતિ છે કે ચારું છું ઓ નટુભાઈ તમારા હેતમ ચારતા તો મારા હેતમ હું લેવા લાવો છો પણ અમે તમારે હું વિયોર વાયો છે તે હાલ મોય કરી જાતો હશે વિયોર તો મારે કોઈ ઘેર બકરો નથી પાછો પણ મારી વાત સાંભળજો હાલ પેલા ભાઈને હાલ મને પેલા હેતરમાંની હાલ મને ઓય કાઢ્યો કેમ કે ઈકણ ચારી 2 દાડોથી ઈમો ચારતો હતો હવે તમે કાઢવાનું કરજો હું તો કહું પણ મારી વાત સાંભળો હજી તો 8 મહિનો હજી બેઠો ને તમારે હું વાવેતર કરી દો હજી તો 4 માં આળો ઉભો છે એટલે ભાઈ આળો ઉભો છે પણ મારે વાઢવાનો છે આળો અને તમે કને કીધું ઢોલ લઈને મોય આયા છો મેરા પડ્યા છે ને તમે હજી ખેતરમાં રોકવાનું કરવા માંડ્યા ભાઈ કાઢવાનું કરજો અમે જો અડધું બગાડી તો થોડા હું તો કહું આજનો દાડી કરવા દો તો સારું હવે મારે ઘેર છે બેસે જેવું છે તમારે બેસો ને એવું છે મારી વાત સાંભળો કે અમે આજનો દાડી હવે બગાડ્યું છે તો ભાવ ચારવા જ નટુભાઈ ઓમાં ભાઈ પણ નહીં રાખું ભાઈ નટુભાઈ ખબર રાખજો કામ કરો હળો 1 કલાક ખાલે રવા દે ને તમે કાઢવાનું કરજો નટુભાઈ મારા મગજ બગાડવું પડે તમારા ઉપર કોમ કે મારો મુઈ તમે પ્રેમથી વાત કરો તો સારું રહે તમે કાઢવાનું કરો ને હવે કાઢીએ છીએ હવે બરોબર કે પણ તમે લડાયો મત કરો હું તો કહું છું લડાય તો મારા હેતરમાં મારે કરવી પડે કે તમારે એકલો નવાઈનું હેતર હોય એવું લાગે છે હો મારે એક જોટું ચડતું હતું પેલા તમારા શેઠા તો તમે બૂમો પાડો તમે કાઢવાનું કરજો તમારે 4 માં ઢોર ખાતો હોય ને તાગ્યો ઉભો જ છે હવે 4 ના ઉપર તમે કાઢવાનું કરજો ને નટુભાઈ અમે કાઢીએ છીએ પણ તૈયાર હેતરમાં જો અમે કાઢી નાખશો ભાઈ પણ નહીં રે નટુભાઈ વાત સાચી છે લા મને ના ગમતી પણ અમે આ લાયો છું તો હું તો કીધું કલાક ચરવા દીધું સારું છું કે દાદા મારે પેલી પાર્ટી ચડતી તો તમે એટલે મને પેલી એ કહેતા તમે તો મારા વાવેતરમાં ગાલી હતી એટલે વાવેતર તો અમારો વાવેતર બાજરી હોય ને પાણ જોજો તમારે આ બાજરી છે પણ હું આડો છું હું ભોરે છું કીધું મારે ભજવાળ ના કરે એટલે હવે તમે પેલો પીવાના પટેલ બક મત કરજો હેડવાનું કરજો હવે તમે ધક્કો મત મારો ને કે મજા નહીં આવે પાછો ગડપણમાં તમે સારો એ તમારે જોવું પડે ધક્કો મારો ને ખોટું પડે હો બાજુ આપણે ભાઈ પડો અમે બધા નહીં રહે પાછું એ વાત સાચી હળો હું જઉં છું હવે જાઉં છું હવે ખબર રાખવાની આવી જો નવાઈનું ખેતર તમારે છે ને ના જોયું હોય તો કાઢવાનું કરો ને મારો હમણાં હાથ ઉપાડવો પડશે પાછો હા મો ચારો અડવા દો કરો હા આ જગ્યાએ ચોધી નટુભાઈ અરે મને જવા દે હવે નટુભાઈ જલ્દી કાઢવાનું કરજો હા કાઢીએ છીએ જો હવે મારો ઓળજો પહાડ ભૈયા ને પણ આટલું સતરું હતું એ મારો ઓળજો કાલ ઉઠીને જો ને ખેતરમાં એ મારો વાયરો આવી જાય વાયરનો બહાર બધા તોડીને કે હવે કોકરી હોતું અને પાછી એ ખેડતું હોત ને જવું છે ને લઈ જવું પડશે કે મારો પેલા પંચની જો તો મજૂરી એ મારો છે કે હું આ પૈસા આલું છું એ મારો છે એ વાયદા બતાવવા મળ્યો અને એક બાજુ આ ઘરમાં મારે ચીજ ભાવને બધું લાવવું પડે કે પણ કે હું હવે હોદના તમને આલી દીધું તો મારો હોદ ના ગયો એટલે કે ના હવે કંઈ કાલ આવજો એટલે ભાઈ તું વાયદા હું અટાળે છે એ બધા સત્રો બત્રો લાવવાનો તૈયાર નથી પેટ માટે મજૂરી કરતા હોય અમે પાછા અમારો જ્યાં વાયર હોય પછી જ તૂટી જશે અને પાછો નેચાવાળો તૂટી ગયો આ બધો એના માટે વાયર લાવવો પડશે તાળા પાડે છત્રી અંતા અમારો જો
વાયર તૂટ્યો હોય તો સારું, પણ અમારો ત્યાં બધા તારી ના તૂટી ગયા છે, નાખો જ તૂટી ગયો છે અમારો. અમારો છે એક તો ખાવાના ખોખા મારી વચ્ચે હાથું ટપચો હોય કઈ. બેહો બેહો. આ બેઠો આડું સાચો હું તો આડું ત્યાં તમારો કઈ નેટો તો બાર ચોક પડશો તો ભાજી જાઓ. થાક લાગ્યો થાક લાગ્યો તો ઘેરથી નીકળાય જ ને. હું કીધું આપ તો આડું ને પગનું આગળ કરવા જવું છે. હાડું ની તો આયા છો બરોબર છે, પણ હાડું ત્યાં બેઠા બેઠા સતરીઓ હોતી છે. આડું છત્રી તો અમારે તો આમ નવી લાવ્યો બીજું. તમારે તો પૈસા છે ને અમારે પૈસા ના એટલે આ સતરી પાછી વાજે ઓઢવી પડે છે. આડું એ આડું હા ખાવાનું છે ભાવ મારે. હાડું જો ખાવાનું તો તમે કોણ જાણો. હું એક અડધો રોટલો પડ્યો તો હાલ ખાઈને જ આ સતરી ઓઢવા બેઠો છું. પણ ટાઢો એ ને ચાલશે અરે અમારે. ટાઢોય નથી કે ઊંધોય નથી. અરે ઓછામાં પૂરો એ તમારે હાલી હતો એ ચાલ લેવાને આવી ગયો. અમારે કોઈ આટોય ઘાટા નહીં હોય. પણ પપ્પુ કોઈ હું તો પપ્પુ ચાલશે આડું. પણ હવે અમારે હેતરોમાં ચો દુકાનો છે જે પપ્પુ લઈ લઈને આલું તમને. પપ્પુ આડું ભાવ મને તો આવું. આ તો ભાવતું હોય તો લેતા આવું તું દુકાનમાંથી આવતા. અમુક આડું ને પણો કઈ જવું છે ખાવું કોઈ 2-4 રહું કે. એટલે આડું તમારે શરમ આવી જાવ. આવા ચોમાહાના કોઈના પરણાગત ના જવાય. વાત કરો છો તો પબ્લિક આડું મારે કોમ નતું કે એટલે મૂકી 2-4 ભરતા હું આડું નહીં. કોમ આવતું પણ હોમાનું કેવું હોય એ બધું વિચારવું પડે. આમાં મારતા કોઈ હેતણ મારું છે શાક વેટાઈ નહીં પાછી તમે આવ્યા છો તે કહો. અને આ સાપરું બાપરું હારું છે ને જેમ નથી સગવડ બગવડ. એટલે સાપરામાં બે આમાં એક મોચુરો એટલી જગ્યા છે. હું સારું છે મારે. તમારે ઘર બનાવશે અમારા પાસે પૈસા હોય તારા કે ઘર બનાવીએ. અમુક તો આડું ને જવું ઊંઘો બૂંઘો ને ચર્ચા કરશો. ના ભાઈ મારા પાસે ખાટલો જ આટલો છે તો તે ઊંઘશો ને મજા કરશો તમે. પેલભાઈ હું પોકે તે ઊંઘો. ના ના ભાઈ એ મને ભેગું ઉડતો ફાવ જ ના. કેમ ના ભાવ આમ તો આટલી જિંદગી મારા છોકરાને ભેગો ના હું અને તમે ચોથી હું મારું. ભેગા ઊંઘતા આડું. મારી એ તો પહેલાની વાતો હતી. આવા મને ના પાડો. હાડું હા હવે તમે રહો. હું મોટાની સગાઈ કરું ગોમમાં જતા હું કે વાહ વાહ તે કોઈને પેલા ધાકાભાઈનું મોટું મળે વાહ વાહ તો પછી વાવરો નકા પછી તમારે ઘેર તો જવું જ પડશે. તારું 2 દાડા રવા દો તો દો. હા પણ ભાઈ મોટું મળે તો નકા પછી ઘેર તો જવું પડે તમારે. અને હું ખબર કરીને આવું ધાકાભાઈની એટલે કે બેઠા બેઠા આ શત્રુ હટજો નરવા છો તે આયા છોરાથી. પણ આડું ટિફિન લેતા આવજો કે. ટિફિન ના મળે. ટિફિન તો જ લાવું હું. આ પેટમાં ઊંડો બોલે. અલ્યા ભાઈ અમારે ગામમાં તો કોઈ હોટલ જ નહીં ચોથી ટિફિન લાવું. કેમ ઓવે તમે આ છત્રી વાજી તૈયાર રાખો. હું મોટું મળે તો લાવું છું. નકા પછી ઘેર જવું પડશે તમે. ના મોચું તો લાગ્યો કે આજની રાત રીએ વળી. તો અમારે કોઈ ધંધો તો નથી હવે ટપચી પડો ઉતા કરજો ભાઈ હું આવું છું. હાલ હાલ હું વખત કરી કાઢો. આમ આડું જ્યાં તારે સચી વખત કહી દેજો. મોતાનો ઠાળો પડી જાય સારું કે. મજા તમે જ્યાંથી હોય બોલા પડ્યા. અલ્યા ભાઈ હું એ તમારે પહાડ આવ્યો હતો. મારા બાર હું લેવા હતા. અલ્યા ભાઈ પેલું તમારું મારો હાથું ટપક્યું છે ઘેરે. હવે તે કે મારા તમારી વાહર આવું છે. ક્યાં વળી તમારે આઠું વળી અત્યારે આ ચોખા પેલા ભાઈ હુરો જી ના કહે. હવે હુરા ભાઈ આ હોય તો બસ સેવા કરવી પડે. પણ ભાઈ મારા એક જ મોતું છે. આમાં ચોમાના આમાં હું ઊંઘાડું છો ઘણી ઘણી. વાત સાચી છે. હાલ તો રાત રહી ગયો છે ઘણી વાર સેવા કરો બીજું કોનું હું નક્કી. આ તો હાલ રહી જાઓ હમણાં આવીએ જાય પાછો. પણ તમારે તો ઘણા મોટા છે ને. ભાઈ એક જ એક સાજ એમાં એક મો હુરું છું હું. હવે તો આટલા દાડા ચો રહ્યા પણ એટલે ભાઈ મારા વચ્ચે એવી તકલીફ આવી ગઈ ને કે પણ પૈસા હતો ને મોટો લાવ્યો ને. ભાઈ વાત સાચી પણ ઊંઘવાનું પાછવાનું તો પેલું જોવે. હવે તમે એ બધી વાતો જોડજો. હા મને તે મોટો આવજો આજની રાત પૂરતું. હવે મારે તો એવું છે ખંભીરભાઈ હા મોચો હવે તમારે બોલતા શરમ આપવી જોવે. એટલે ભાઈ એવું તો એની શરમ મારા એક રાત પૂરતો લઈ જવા જોઈએ. હવે રાજપૂત તે દાડા શું કહેતા હતા વિહોન દાડા એક નાઈ પૂરતો લઈ જાઓ ભાજી ગાલી છે એમ નીમ પડ્યું. એ તો ભાઈ બે કોક થોડા ઉપર બેઠા ગયા એ બમારો અનુ મોટો તમારો ભાજી ગયો. પણ એ વાત સાચી છે. પણ તમે પૈસાનું કઈ જ્યાદા કે 1200 રૂપિયા હાલું છે
આ 3 મહિના થયા પાછા. પણ ટકાભાઈ એ તો એમાં તમને 1200 રૂપિયામાં આલી દો પણ એક એ તમારી ભાગેલી જ હતી. તમે એક કામ કરો, હવે અમારી હોય એ ભાજી છે, ન હોય તો 1200 રૂપિયા હાલતા જાજો. હું તો પૂછું હાલ હાલ ભાઈ મોટો આલો કરો 1200 રૂપિયા તમારા પછી હું આલી દે. હવે પેલો મોચો કે તો સુધરાઈ ના લો કે તો 1200 રૂપિયા આલો પછી મોચું આલું. પણ હાલના મારો હાથો આવ્યો છે એને રાતે મારો ઊંઘાડો પડશે. એ હાટું નથી બોય ઊંઘાડજો, મારે હું લેવા દેવા. મારો અલ્યા એ પેલો ફૂંગરેલો છે મારો ભોય ફૂરે ને આપવાનો. કે હવે તમારો હાટું કે મારે હું લેવા દેવા. એ મારો વજાજી કરે મારી હારી ખટાવતી ને હું ત્યાં તપચી પડે આયા. હવે તમારે માગતા શરમ આપી જો, કોઈ મોચું એ ન કોઈ ન. હું એવું લઈને હાલ હું હવે પેલી પર બેઠો છું ને. ના ટકાભાઈ હાલવો પડશે તાયા આજની રાતે હાલો. કોઈ તો કોઈ નહીં. હવે કોઈ મળે ને. અલ્યા પણ મારે હાથું હમ ના જો તો મારા હમ જો. હવે તમારો હું જોયું, ઘણી જોયું છે. વૈશાખ મહિનામાં મોચું ભાજી આલ્યું છે. ના ચી બાઈ જોયું મારો હમ. તારે રોજ કાયમી જોયા જ છીએ કે આ જો તો શેઠા ખોતરો છે. અમે કદી કીધું તમારે કે તમારો બધો છેડો ખોતી લઈ લીધો મુને. તેલકલ લડાઈ કરી મોસમ તો જવા દો. તેલકલના શેઠા ઉપર લડાઈ કરી હતી ખબર છે. પણ તમારે મોટો હાલવો હોય તો હાલો આ છેડોનું બેઠોનું બધું વચ્ચે ચો લાવો છો તમે. મારા પર મગજમારી મત કરજો મોચો ને. તમે તો તમારું કામ કરજો, મને કામ કરવા. હા એમ સીધી કહી દો કે નહીં હાલું મોટો. મોચો નવા લાવીને રાખો તમારા. ના અમે લાઈ દો હોવા પાછા. એ તાવ મને એમના મત કા ભારી મોચા છો પાછા હોવા. હા તો અમે કીધું વળી હાલ તો લેતા એટલા હતા મેં તો. મફતનું પાણી ગયા તમારે મને કહો મારી જ મોચા છો બધા. એવી ટેની ચડતી એટલે લાવો કે 4-5 મોચા. હા તો તમારો મોચો ને હરું તો જો લાઈ દો. પેલા નતું પૈસી લેતા હોય તો નાખો તું તો. રાખો તમારે ઘરે રાખો. બધો ભેગા ઊંઘો તો લાવો કે એક મોચું તારે ચોખી ના પડતા પછી શેઠો ખોતરો ના શેઠો ખોતરો આ બધું વચ્ચે લાયા તમે. મોચા લેવા મોચા આલુ હું આ મારું કામ ખોટી કરી. ચોથે આવવાના આવી જઈ રહ્યો એક મોચા લેવા. હાઢું આવ્યા એટલે હાઢું આવ્યા હોય તો લાવો કે મોચા બે થઈ. કોઈ હું લેવા આવો તો ટકાભાઈ નહીં. હવે સસ્તું પાડી છે એટલે ટકાભાઈ ના આવજો મોચા લેવા. તમે તો મોચા આલો ના કોઈ આલું ના બધે ગાડીઓ કાઢતા હતા આખા દાડી કંટાળી ગયો પાડું. તો ઘણા દાડે પડ્યા તમને તો. આજ તો કીધું વવડ્યું પરવા આવ્યો તો કે હું કીધું આઢું નહીં 2 દાડા ઢોર ચારતો તો પેલા તખાજી નીકળ્યો ખબર છે ઓ કે બધા તખોજીયા પાછા બગડેલા તો બગડ્યા કે તે ઢોર ન્યાળિયા હાચી મેલ્યા મૂકી તો પાણી પીને જવું ખંભીરજીના કુવા ઉપર. તમે 3-4 દાદા કો તખાજી ના કીધું નતું એ હાલ તો એમને હેતર પડ્યો રહ્યો હોય કે એટલે અત્યારે તો કોણ બોલે પણ આ તખોજી થોડા મગજના એવા છે કે મને ધચેલો 2-3 તો ગાલ્યો પાછો. વાહ તો જેવા ખબર છે તમને દેખાયા છે પાછા. એ વાત સાચી છે. એ તમારું બીજું મજામ છોકરો બકરો બધું મજામ અને બધું વાવેતર પાલી રહ્યો કે એટલે મૂકી તો તારે આઢું નહીં હાલ તો 4 દાડા રહેજો પાછા હાઢું નીકળો. ના 4 દાડા તો રહું જ છે. તો આમાં હું થોડા ફરતા રહ્યો તો કોઠો થોડો ચોપડો થાય. હા ચોપડો ઘોટો કરવા જ હું તો આવ્યો તો જ્યાં તમારે હાઢું ગંભીરજી એક હું આવું છું મોતો લેવા યાર. આ પેલું રહેવા માટે રાતે ઊંઘવા. એ વાત સાચી છે. મૂકી લેતા હતા તાણે. ના બરોબર છે. હું બેઠો ના તમે આ વાતો કરીએ કે બહોળું કરાવો સુખ શાંતિ 4 દાડા રહો અને પછી કાલ દાડા એવું હોય તો આવજો આપણે એક ચા પાણી કરાવવા. બીજું તો હું ચા પાણી કરવા તમે આવજો તમારી આવજો. કેમ કે મારે પેલો ઢોર શું છે વળી પાછો જો કોકના ખેતરમાં પડી ઘડી ગાળો મારે ખાવાની થાય. સાચી વાત કે હા તમે બેહો આપણે બીજા વાત કરીએ. બેઠો તો શું એમ તો તમે તમારું દર્શન દુર્લભ છે નટુભાઈ. ભાઈ આ તો ઢોર ચારતા હતા કીધું પાણી પીતા હોવા. ઢોર ચારતા ઢોર ચારતો હતો પેલા તખાજીના ખેતરમાં. પેલા મૂકી તો તાણે ચારું ને બધા તખોજી આવીને લડાઈ કરી યાર મારાથી. તમારી કેમ લડાઈ કરી? કે મારા ખેતરમાં ચમ ઢોર નાખો. હવે ઈયોને હું ઈયોર વાયો તો કેજો હાલ. હાલ તો બધો છૂટો જ પડ્યો હોય કઈ એચો બોલાવવામાં આવે છે. આ તમારી હું કાલ શેઠા તારે તોય નતા બોલ્યા તમે. પણ છૂટો પડે એટલે ઢોર ચારે. તખોજી થોડા મગજના એવા શું પાછા. અલ્યા ભાઈ તખાજીની તો વાત જ મત કરો. તાણા બધા એ આડું મારો આ હાથું આવ્યો હતો ઓહો કે મારે એક જ મોટું આટલું મોટું મોટું તો જોવા ભરણું આવે જોવા એટલે લેવા જો કે તે મારો વર્ષો ધરાહર છૂટી પડ્યો. તખાજી નો 4 મોચા પડ્યા વધારાના. અરે મોતોની વાત તો પણ શેઠોની વાત વચ્ચે લાવે કે મારા શેઠા તો અમે ખોતરી નો કરો.
પેલા શેઠવાન કે રવા દે કે હાલ આ પરહુણો આવે એનું ગોકે ગીએ. એ યાર હું તો પછી જોતો બોલ્યો હવે ભરજો આ 4 પરહુણો આવે ને કદી ગોદડું ખૂટી પડ્યું હોય તો હું હાલો અરે દુશા એટલે એ દાદાગીરી કરી તો એના ઘેર કર્યું તમે ઈવાનો કોઈ દોયડો ન કરી એકતા ઈવાનો કોઈ દોયડો તો કરવો જ છે મારે હાલતા પર હોવે. હાલતા પર જો હું દોયડો કરું ને થોડું ઢાઢા પાણી ખો કાઢો હું તો એ તો એને ખબર નહીં પડે એ પાણી નીકળી જાય. હા એવું કરો. પણ એ બધી વાત છોડજો નટુભાઈ આમાં જુઓ એટલે આઢો ચા તો પો અમે ચા તો પો હા ભાઈ પરહુણો ચા પાવો પડે એ વાત સાચી. અલ્યા ભાઈ ચાન બધું જ કઈ ગયો તો ઓહો આ એનો હાલી ચાલ લેવા જો આવ્યો ન થાય જ્યાં એ વાત સાચી છે. તો રાહ જુઓ થોડી. તખા ભાઈ નહીં જઈને આવ્યો પણ એ જ્યાં આવ્યો નહીં ઓ પાછા રાય ખોટ વધારે નોખી જાય તમારી પાછું પેલું ડાયાબિટીસ વાળું થાય. આ બગાવો આવે મેં કીધું પાઈ દીધો ના ના તમારે હાલીનો ચા એટલે સારું. ચાની વાત છોડજો નટુભાઈ મારું કેવું કરશો તમે ઓહો હું બોલો આમાં આજની રાત મારા હાથું તમારે ઘેર ના લઈ જાઓ તો કોને મારા ઓવા અરે વાત જ મત પૂછજો મારે તો મૂળ મારો છોકરો તો એક મોટા મૂરીએ છીએ. એટલે એમ કરો ને નટુભાઈ હા આજની રાત પૂરતા મારા હાથું લઈ મેં જાઓ તમને વાત શું કરી કે અમારે 2 મોસમમાં આવું થાય છે સટર બટર થાય છે ભાઈ યાર. એટલે આપણે કોક કરજો કે આડું વાળું યાર આમાં આડા અવળું તો હું તો કહું પરહુણા કોઈ ભોય હુવારે તો મેળ ના આવે અને મારા ભોય હુરું એ કે મારા પહોળો જે દુખાવા થઈ જાય તો શું કરીએ? મોએ નટુભાઈ નક્કી કર્યું આજ પાછું હા તો મારા હાડુને મારે હારી ખટકતી જ નહીં કે એવું ઓવે ના ના ખટવું ખરો પણ આ એમ કે હાડું ઘણા દાડે આયા છે કે હરા બરા લઈ રહ્યા છે એટલે બસ આ ચોમાની ઋતુ તો એને ખબર રાખવી પડે કે ચો આ હાલ હું ચાલે છે વાત સાચી છે પણ અમુક આપણો જીવ ઉપડી ગયેલો લાગે છે મને એવું લાગે. હું કીધું સામાન હોય ભેગા થતા આમ તો ભેગા થતા ના બાપા ના આવતા ભણ્યો ભણ્યો સમાચાર લેતા હોય. પણ ભણ્યાના સમાચાર લે ચાલે તો મારા સમાચાર નીકળી ગઈ નું હા એ વાત સાચી છે પણ કોઈક તમારે કરવું પડે હવે શું છે મહેમાન ને હવે કોઈ તુષ્કારો આલે મેળ પડે ને. હા હું આવડો હતો ને આવડો ઓવે. તોય મને કોઈને ધક્કાનો નતો એ તો વાત સાચી છે. અને આ પેલું તખલું હા મને જોન તો બોલી ગયું ભાઈ હવે યોના પર તો મારા થતી જાય છે પણ અમે કોઈ કહેવા જેવું ન હું નાનો પડું છું. આટલી ઉંમરમાં વાત સાચી છે. મને તો દેવાળવાની વાત થઈ પણ મૂકી દો એને જેવું થવું ના અમારે ટાઢા પાણી ખો કાઢજો યોનો એ રી કાઢજો યોને 4 મોચા છે ને પણ એ માણસને તમને મોચો હાલવો જ નહીં હોય. નટુભાઈ મને બોલી હવે તમે રોવાનું થોડું છોડી દો હવે તમે કાઢા થઈ જાઓ. ના હવે બોલી ગયા હવે વાત કરીએ માણસ રિહાળ છે અમે યોના હમો મત જુઓ તમે રોવાનું છોડા તમારે હાડીને કોક કહેજો. એ તો રીહમાં કીધું છે તમારું હોય અમે બીજું કાંઈ ના કીધું હોય એ વાત સાચી છે અમે તમે ખોટા નકોમ રોવો છો. અમે આ કોક દોયડો કરો ને મને કહેજો હું થોડો ભેગો સપોર્ટ આલો બીજું તો હું કહું. દોયડો તો કરો 100% દોયડો કરો અમે મારે વાતો કરવાનું મન થાય છે પણ મારે પેલો ઢોર નાહી જાય તો વળી મારા ગાળો ખાવાનું થાય એમ હું આકડું હું તો કહું છું. તો ચા મેલીને કો પરહુણો તો આમાં આવી એટલે અમારા આઢું મૂકી પાઉં અને મને હારી કરજો 4 દાડા રહેજો પાછા તમે. અરે 4 દાડા માં તો રોય હા રહેજો હો તાણે. એ આવજો. આ એક રાતનું તો ક્યાં તારે 4 દાડા નજીક કહો છો કે 4 દાડા રહેજો જો એટલે 4 દાડા રહેવું પડે અરે મજા આવે આઢું રહો જ રહેજો હા મોતો તો મળ્યો નથી હા પણ તમારે ભય હુરવું પડશે પાછું પણ આઢો હા હું ભોય ઊંઘું ને હા તો બધું ઊભો ના થઈ ગયા તો એ થઈ કહો કે ના થઈ કહો એમ કે મને મોટા છે ઊંઘ તો આવતી ના ભાઈ રહો તો રહો અને કાચે દાડો છે હા આ વાત પકડો ઘરની એટલે તમે એક કામ કર્યો તમે ભોય ઊંઘજો કાઢું એટલે તમે તો આવીને મને ના બોલવાનું પેલા તખો બોલી ગયો મને એટલે તમે કોક બોલ્યા છો વધારે એટલે બોલ્યા છે એટલે ડાયરેક્ટ ભાઈ મોતો જ મારજો છે મુજી બીજું કોઈ કીધું નહીં એમ કહેજો હાડું હા આમાં તમે આ મેં ટુકડો આવે ને હાડવાનું કરજો ઘેર પણ આઢું મારા જો ઠગ જવો ફોલાય અને રાયણ અમે ક્યાં ઘેર જવાનું કયો મોચાનો માહલો કાઢ્યો હોય ને અને આઢું આજની રાત તો રવા દો આજની રાત કે કાલની રાત તમે હેડવાનું કરો આ મારે એક જ મોતું છે ભાઈ હુસ્યો છો અને ભય હુરવો હોય તો રો બોય તો આઢું મને પેલું એ થાય છે કેલો દુખું છું આ તો પેલો વાટ પકડો એટલે આઢું તમે તો કોઈ આઢું તો કોણ છોડ્યા તમે ગમે તે છીએ તાણે અરે આખા ન્યાય શહેર માં છો યાર કોક પરોડા ચાયા પાતા ના ખાવાનું ના બોલતા તમે તો આપણે એમાં આની શરમમાં જે વસ્તુ ના હોય એ ના પાડી શું ના હોય ના પાડી આ મારી આવા જમ પછી થાવું અમારી આવા જમ ફળ દે ગોદરા પર બેહી જાઓ ગાદલા પર ફળ દે આઢું આ લાવજો હું આવું છું કે શીરો કોનો ખોનો તાણા શીરો કોદ નોખી એક દાણું કરીએ તાણે હા હેડવાનું કરજો ને કે મેં ઢુકડો આવ્યો તાણે એ ઢુકડા અમે તો ના રહું તમારે રવાય કદી હું તો આવું ન પાવ તમારી હા તમે આવો કે ના આવો પણ મારે સગડ હોય એવું તમને મારે કેવું પડે હું સગટ હોય તમારે જ્યાં જો ત્યાં સગટ જ ના હોતી હા હેડવાનું કરો તમારે તો કોઈ ના આવે અમે હા અમારે આવા તો અમારા આબુ એ ના તમે ઘેર રહેજો અને અમારે આવા ફળ દે લાવજો આઢું શીરો શીરો ને બધું ખો છો તારે હવે કોરા દાડા હાડવા એ હું કોના દાડા આવવાનો? તારે હા હા ના કરીને હાડું તો ગાઢ્યો તો છે મારો વર્ષો મારા હુરવાના રાતે ડખા પડો અને એ પાછો હોય તો હુરત જ ને મારે જ હુરવું પડો પણ હા ના કરીને ઘેર જો એ જ મહત્વનું છે અમે લાય થોડો ચા પીવું અને પછી એટી હુરું જવા દેજો